પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ હિરલ પરમારની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભાની શરૂઆતમાં 0 અવર્સ દરમિયાન પાલિકાની ગાડી સર્વિસ કરાવવાના મુદ્દે ઉગ્ર ચર્ચા બની હતી। આ દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકરે સભ્યોને તમે દૂધે ધોયેલા નથી તેમ કહેતા મનોજ પટેલ સહિતના શાસક પક્ષના કોર્પોરેટરો આક્રમક મૂડમાં આવી ગયા હતા। કોર્પોરેટર મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે ચીફ ઓફિસરના શબ્દોને કારણે તેમને સભા છોડીને જવું પડ્યું હતું, કારણ કે પાટણની પ્રજા જાણે છે કે કોણ દૂધે ધોયેલું છે। આ ઉપરાંત આશાપુર પાસે બનેલા આઇકોનિક રોડ મામલે ભાજપના જ 2 કોર્પોરેટરો મનોજ પટેલ અને અરવિંદ પટેલ સામ સામે આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। શબ્દ વાપર્યા છે એના માટે એમને સભા છોડી ભાગવું પડ્યું છે, કારણ કે કોણ દૂધે ધોયેલા છે કોણ નથી એ આખી પાટણની પ્રજા જાણે છે। એ મનભેદ હતું, કોઈ બંદૂક નથી, એ સમજવાનો ફેર થઈ ગઈ, એટલા માટે છે, એમાં કોઈ ઇસ્યુ નથી। હિરલબેન ઠાકર જે ચીફ ઓફિસર છે એ બીજું પરમિશન આપવાની અંદર ભેદભાવ રાખે છે। પાટણની એક નામાંકિત સંસ્થા છે મીડિયા સ્કૂલ, જેની અંદર છેલ્લા 1.5 મહિનાથી એમને બીજું પરમિશન માંગ્યું છે, પણ એક સ્કૂલ છે અને જ્યારે બીજા દિવાળીના અનેક લોકોએ મીઠાઈ ખવડાવી ને મીઠાઈ ખવડાવવાનું બીજું પરમિશન આપ્યું છે એમને। કોઈના પાસેથી મીઠાઈ લીધી નથી અને મેં કોઈને મીઠાઈ લઈને બીજું પરમિશન આપ્યું નથી। બીજું પરમિશન સરકારના ધારાધોરણ પ્રમાણે આપ્યું છે। અહીંયા એક સિસ્ટમ ચાલતી હતી જે મેં બંધ કરાવી છે કે કોઈની પણ ફાઇલ આવે એટલે પહેલાં જે તે વગદાર વ્યક્તિઓના સુધી જાય એ વ્યક્તિ એ ફાઇલને જાણી જોઈને મુકાવી રાખે અને પછી મેં પારદર્શક પ્રક્રિયા કરી દીધી। બીયુ પરમિશન જેવી મારી પાસે આવે છે મારા એમાં હું તરત જ બે કલાકમાં, એક દિવસમાં, 24 કલાકમાં એવી રીતના હું પાસ કરી દઉં છું।